નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાસુએ કીધું વહુ પેલા ખોળે દીકરો જોવે બનેલી ઘટના। સુષ્મિતા અને અવિનાશના લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા। વહુના આવવાની ખુશીમાં છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો। એકના એક પુત્રના વિવાહમાં કોઈ કસર ન રહી જાય એની કાળજી લેવા જિગ્નેશભાઈ અને રૂપાબેન લગભગ 2 મહિનાથી ખડા પગે રહીને દરેકે દરેક ઝીણી ઝીણી બાબતોનું વારંવાર અવલોકન કર્યું હતું। છેવટે એમની મહેનત રંગ લાવી। એક શાનદાર લગ્ન માણવા તત્પર સર્વ સ્નેહીજનો અને સંબંધીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા। બધું રાબેતા મુજબ થઈ રહ્યું હતું। એક વહેલી સવારે અવિનાશ અને સુષ્મિતાએ પોતાના રૂમમાંથી બહાર આવવાને મમ્મી પપ્પાને પગે લાગ્યો અને ખુશ ખબર આપ્યા। અમને આશીર્વાદ આપો, તમે દાદા દાદી બનવાના છો। આ સાંભળીને બંને જણા ખૂબ જ ભાવ વિભોર બની ગયા અને હરખ ઘેલા થઈને એકી સુરે બોલ્યા, જોજો બહુ બેટા, આપણા ઘરે પહેલો તો દીકરો જ આવવો જોઈએ। પણ સુષ્મિતાએ સ્નેહ નિર્દોષ ભાવે હળવાશથી ટકોર કરી કે અરે પપ્પા મમ્મી, દીકરો કે દીકરીનું આવું એ મારા હાથમાં તો નથી। જે આવે એને તો ભગવાનનો પ્રસાદ સમજીને આપણે સ્વીકારવો પડે અને હવે તો દીકરો કે દીકરીમાં ક્યાં ઝાઝો ફરક છે। આજની દીકરીઓ તો દીકરાથી પણ સવાય થઈ રહી છે। જો કે રૂઢિચુસ્ત વિચારો ધરાવતા સાસુ સસરા અને સુષ્મિતાની ટકોર મનમાં ખટકી ગઈ અને એના પ્રત્યે એક પ્રકારનો પૂર્વગ્રહ બાંધી બેઠા અને દીકરો જ અવતરવો જોઈએ એવો અઠાગ્રહ દિવસે ને દિવસે વધુ પ્રબળ થતો ગયો, જેથી આડકતરી રીતે સુષ્મિતા પર પણ માનસિક દબાણ વધવા માંડ્યું। તેને આ બાબત વિશે અવિનાશ સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરી તો અવિનાશ પણ પોતાના મા બાપની જ તરફેણમાં દલીલો કરીને કહેતો રહ્યો કે દીકરો હોય તો આપણો વંશ આગળ વધે અને આપણા વૈવાસણનો ઉત્તરાધિકાર બને, પણ દીકરી તો પારકું ધન કહેવાય, તેની પાસે આવી અપેક્ષા કેમ રખાય વગેરે વગેરે કહીને એની માનસિક હાલતને વધુ વિચલિત કરતો રહ્યો। જે અવસ્થામાં તેણે ખૂબ જ પ્રફુલ્લિતપણે સુસ્ત અને તંદુરસ્ત રહેવું જરૂરી હતું, એ અવસ્થામાં એ વધુને વધુ ગુંગળામણ અનુભવતી ગઈ, જેથી સીધી અસર તેના શરીર અને ચહેરા પર વર્તવા લાગી। છેવટે વહુની પહેલી પ્રસ્તુતિ તો પિયરમાં જ થાય એ પ્રણાલી મુજબ એ પિયરે રહેવા જતી રહી। પણ હવે દીકરો આવશે કે દીકરી, એની ચિંતા એને સતત કોરી ખાઈ રહી હતી। લગભગ પૂરા 9 મહિને જે કપરી કસોટીનો સામનો કરવા સુષ્મિતા તૈયાર જ ન હતી એ ઘડી આવી પહોંચી। એક ઢળતી સાંજે એને લેબર પેઇન અનુભવ્યું તો ત્વરિત એને હોસ્પિટલમાં લઈ જવાય, પણ લેબર રૂમમાં દીકરો કે દીકરી જન્મશે એની સતત ચિંતામાં બાળકને બહાર લાવવામાં જે પ્રેશર આપવું પડે એ પ્રેશર આપી શકતી ન હતી। પણ ત્યાં અચાનક જ એને રક્તસ્રાવ શરૂ થયો। ડોક્ટરો ખૂબ જ ચિંતિત થઈ ગયા અને તાત્કાલિક ઓપરેશન કરીને બાળકને બચાવી લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી, જેમાં પણ સુષ્મિતાનો માનસિક સહકાર નબળો નહોતો મળી રહ્યો, એટલે પરિસ્થિતિ વધુ ગંભીર અને બેકાબુ બનતી ગઈ। તો પણ ડોક્ટરોએ ઓપરેશન કરીને બાળકને બહાર તો લઈ આવ્યા, પણ થોડાક ઉતાવળિયા નિર્ણયો લેવામાં સુષ્મિતાના ગર્ભાશયને થોડી ઈજા થઈ ગઈ અને રક્તસ્રાવ ધાર્યા કરતા પણ વધુ પ્રમાણમાં થવા લાગ્યો। તેને તરત જ આઈસીયુમાં લઈ જવામાં આવી અને લોહી ચડાવવામાં આવ્યું। લગભગ 3 કલાકની કસમસ બાદ ડોક્ટરે બહાર આવીને સૌને જે સમાચાર આપ્યા એ સાંભળીને સૌ કોઈ આઘાતની લાગણીમાં ડૂબી ગયા। પહેલા સમાચાર કે દીકરી જન્મી છે અને બીજું બાળકીને અને સુષ્મિતાને બચાવવાની ગઢમથલમાં એના ગર્ભાશયને ખૂબ નુકસાન થયું હોવાથી એનું ગર્ભાશય કાઢી લેવું પડ્યું છે।
આ સાંભળીને સૌ માથે જાણે વીજળી ત્રાટક્યું હોય એમ એકટાઈ ગયા. એ સૌ પ્રત્યાઘાતથી જણાય સુષ્મિતાનો હજુય બેભાન અને આવનાર ભવિષ્યના અંધકારથી બેધ્યાન પડી હતી. એક તો દીકરી અવતરી અને બીજી બહુના શરીરમાંથી ગર્ભાશય પણ નીકળી જવાથી હવે એવો પૌત્ર તો નહીં પણ પામી શકે એ વિચાર માત્ર જિગ્નેશભાઈ અને રૂપાબેનની સુષ્મિતા તરફ કરુણાસ્પદ લાગણીઓ એમના મન પર હાવી થઈ ગઈ, જેની આડકતરી અસર અવિનાશ પર પણ પડ્યા વગર જ રહી શકી. પિયરેથી લગભગ 3 મહિનાથી ખૂબ જ સીવટ ભરી સારવાર બાદ એ જ્યારે સાસરે પાછી આવી ત્યારે ઘરનું વાતાવરણ અને એના પ્રત્યે સૌ વર્તનમાં ગંભીર બદલાવ આવી ગયા. સાસુ સસરા એ તેની સાથે વાતો કરવાનું લગભગ બંધ કરી દીધું હતું અને અવિનાશના નીરસ પ્રતિસાદે અને ભરીતી માનસિક પીડા આપવાનું શરૂ કરી દીધું. નિર્દોષ દીકરી સલોની દાદા દાદીના અપેક્ષિત લાડકોડથી વંચિત રહેવા લાગી, જેના દુઃખ કરતા ખુદ પોતાના સગા પિતાનું પણ એના પ્રત્યે ઓરમાર્યું વર્તન એને વધુ વિચલિત કરી રહ્યું હતું. ધીરે ધીરે જેમ જેમ સમય વીતો ગયો તેમ તેમ ઘરમાં આ બાબત પરિસ્થિતિ વણસતી જ ગઈ અને નાના નાની મુદ્દાઓ પર થતી દલીલોએ ઝઘડાઓનું સ્વરૂપ લેવા માંડ્યું. પાડોશીમાં અને સગા સંબંધીઓમાં પણ આ વાતની કાનાફૂસી શરૂ થઈ ગઈ, જેથી સુષ્મિતા અને અવિનાશના સંબંધો વચ્ચે નફરતની દિવાલ ઊભી થવા લાગી. અવિનાશના કાનમાં ઝેર રેડવામાં લાગ્યું કે હવે એ એક પુત્રનો પિતા ક્યારે નહીં બની શકે તો એનો વંશ અને વ્યવસાય કેવી રીતે આગળ વધશે. સુષ્મિતાની સહનશક્તિની પરાકાષ્ઠા ત્યારે આવી ગઈ જ્યારે એક દિવસ એની સાસુમાને અવિનાશને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપતા સાંભળી ગઈ. આ બાબત એના માટે એક વજ્રઘાતથી પણ વિશેષ હતી, કારણ કે એ જાણતી હતી કે અવિનાશ એની મમ્મીની દરેક વાત એનો આદેશ માનીને વધાવતો હતો અને છેલ્લા ઘણા સમયથી સલોની પ્રત્યે એની નીરસતા એ હદે વધતી ચાલી હતી. એ મુજબ તો અવિનાશ એની મમ્મીના આ કહેને પણ સ્વીકારશે તો એના માટે પોતાનો હયાતીમાં એની સોતન સાથે રહેવું એક અભિશાપ બની જશે. એ ચિંતામાં એ વધુ બળવા લાગી. છેવટી ખાનગીમાં કહેતી આ વાત રૂપાબેને આજે ઘરમાં જાહેર કરી દીધું તો થોડી ક્ષણ માટે સુષ્મિતાની આંખો સામે અંધકારપટ સવાઈ ગયો. એ રાત એને ખૂબ જ અજંપાની અનિદ્રામાં પસાર કરી, પણ બીજા દિવસે વહેલી સવારે જ મક્કમ નિર્ણય લઈને એ જાગી અને જાગીને ઘરને સૌ કોઈ શબ્દ થઈ અને નિશબ્દ થઈ ગયા. તમે પુત્ર મોહમાં હવે અવિનાશના બીજા લગ્ન કરવામાં માંગો છો તો એ માટે અમારા છૂટાછેડા થવા જરૂરી છે, પણ હું જ્યાં સુધી એ નહીં સ્વીકારું ત્યાં સુધી એના બીજા લગ્ન થવા શક્ય નથી. પણ હવે જ્યારે આપણે એકબીજાના મનથી જ છૂટા થઈ ગયા છીએ તો એને કાયદાના કોઈ પણ બંધન બાંધી રાખી નહીં શકે અને રોજ રોજ અપમાનિત થઈને રહેવા કરતા સ્વભાવમાન ભેર તમારી પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર અવિનાશને છૂટાછેડા આપવા તૈયાર છું અને મારી સલોનીને મારી સાથે લઈને અહીંથી જતી રહીશ અને અવિનાશની તત્કતા તરીકે ઓળખવા કરતા સલોનીની સિંગલ પેરેન્ટ તરીકે જીવી લઈશ. સુષ્મિતાના મમ્મી પપ્પા એ પણ એના કઠોર નિર્ણયને કાળજે પથ્થર મૂકીને સ્વીકારી લીધા અને બહુ જલ્દી અને પાછી લઈ આવ્યા. કહેવાય છે કે આપણું ઘર કે સરનામું નહીં હોય તો પણ આપણા કર્મ આપણને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધી જ લેશે. એ મુજબ કાગનું બેસવું અને ડાળનું પડવું. અવિનાશે એનો પડસો થયો. વરસાદી મોસમમાં એક અંધારી રાત્રે એકાએક વીજળી એના કારખાના ઉપર ત્રાટકી અને જોતામાં તો આખું કારખાનું અલગ જવાળામાં લપેટાઈ ગયું. રાત્રિ પાળીમાં કામ કરતા અનેક
કામદારો જીવ બચાવવા સફળ રહ્યા, પણ 5 કામદારો આગળમાં ભડથું થઈ ગયા. આ દુર્ઘટનાની પોલીસ તપાસ થઈ તો જણાવ્યું કે આ ફેક્ટરીમાં આગને રોકવા જે સાધનો રખાયા હતા એ નકામા થઈ ગયેલા હતા અને એ રીતે કાયદાનું ઉલ્લંઘન થયું હતું, જેના થકી નિર્દોષ કામગારોએ પોતાના જીવ ગુમાવ્યા. જેથી અવિનાશ ઉપર સદોષ માનવ વધનો આરોપ લગાવવામાં આવ્યો. એની ધરપકડ થઈ અને બિન જામીન પાત્રના આધારે એને જેલમાં પૂરવામાં આવ્યો. એના ઉપર કેસ ચાલ્યો અને 6 મહિના તો ચુકાદો પણ આવી ગયો. એને 15 વર્ષની સખત કેદની સજા થઈ. પુત્ર મોહમાં પોતાની વહુ પણ અત્યાચાર કરવામાં પોતાના પુત્રને ઉગારી નહીં શક્યા, જેનો પારાવાર આઘાત જિગ્નેશભાઈ અને લાગ્યો અને એનો લકવાગ્રહ થઈ ગયા. તો રૂપાબેને પોતાના અન્ય સંબંધીઓની મદદથી મોટા વકીલો રોક્યા અને અવિનાશની આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી, પણ એ વકીલોને ચૂકવવા માટે એને કારખાનામાં મૃત પામેલા કારીગરોના પરિવારને વળતર ચૂકવવા એમને પોતાનું આલીશાન ઘર વેચવું પડ્યું. ક્યાંક થોડું પૂર્ણ આડું આવ્યું હશે એટલે તેઓ આ કેસ જીતી ગયા. તો પણ અવિનાશને 5 વર્ષની જેલની સજા ભોગવી જ પડી. 5 વર્ષ જેલની સજા પૂરી કરી અવિનાશ જ્યારે બહાર આવ્યો ત્યારે એ જાણતો હતો કે એનું સ્વાગત કરવા અહીં કોઈ આવવાનું નથી, એટલે ધીમા પગલે ચાલવા માંડ્યો. ત્યાં જ અચાનક પાછળથી કોઈના કોમળ હાથનો સ્પર્શ પામીને એકદમ ચોંકી ગયો. પાછળ વળીને જોયું તો એક 5 વર્ષની બાળકી એનો હાથ પકડીને એને નિરખી રહી હતી. અવિનાશને કોઈ સમજાયું નહીં એટલે તેને પોતાનું ઘૂંટણે બેસીને એ બાળકીને પૂછ્યું, બેટા કોણ છો તમે? અહીંયા કેવી રીતે આવ્યા? તમારા મમ્મી પપ્પા ક્યાં છે? તો એ બાળકીએ તદ્દન નિર્દોષ ભાવે એની આંખોમાં આંખો રોવીને જવાબ આપ્યો કે મારા પપ્પા તો તમે જ છો, અને ત્યાં જુઓ પેલા ખૂણામાં મમ્મી પણ ઊભી છે. આ સાંભળીને અવિનાશના પગ જાણે જમીન સાથે ઝળકાઈ ગયા. જ્યારે એણે દૂર ઊભેલી નદગમસ્ત સુષ્મિતાને જોઈ તરત તેની પાસે જઈને ઊભો રહ્યો, પણ એની આંખોમાં આંખો પરોવી શકે એવી હિંમત પણ ન હતી અને ખરા હૃદયથી માફી માંગી શકે એવા શબ્દો પણ ન હતા. પણ પછી હળવા સ્તરે સુષ્મિતાને ચૂપ કીધી તોડી. આવતીકાલે સલોનીની સ્કૂલમાં પેરેન્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે, એટલે તેની જીદ હતી કે તમે પણ મારી સાથે ત્યાં ફક્ત એકવાર હાજરી આપવા આવો. આ સાંભળતા જ અવિનાશ ધ્રુસકે રડી પડ્યો અને 2 હાથ જોડીને બોલ્યો, અરે એકવાર નહીં પણ અનેક વાર મારી દીકરીના પેરેન્ટ્સ ડે પર તારી સાથે આવવા તૈયાર છું, જો તું મને એકવાર માફ કરે તો. સુષ્મિતાએ પોતાની ચાડીના પાલવથી અવિનાશના આંસુ લૂસ્યા અને એને વળગીને બોલી, હા તમે માફ કર્યો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.